जय श्री कृष्ण। जय माताजी बधाने। तो आज नवा ब्लॉक में तमारुं स्वागत है। तो आपणे नाई धोईने थई गया छे तैयार अने घरनुं तो कामकाज हजी बधुं बाकी छे। आज तो वेला नाई नाख्या, दीवाबत्ती करी छे, चा पाणी पीधा छे अने रसोई बनाववानुं एवुं बधुं कामकाज बाकी छे हजी। तो आज तो बहु ज झाकळ आवेलो छे। अमे घरवो घणा अमे घरवोय के घणा झाकळय के। तो आज तो जो बधुं धवाड़ा जेको लागे छे। दी उगी गयो छे पण दी तो हजी कई देखातो नथी। जो दी उगी गयो छे अने 7 वागी गया छे। तो आज तो आपणे हाकटेटीनुं शाक बनाववानुं छे ने प्रियांशी बेन अमारे सा पाणी पीने रमवा मळ्या छे। बधुं पाणी ढोळवानुं कामकाज करे छे अने आ हाकटेटीनुं शाक बनावीने એટલે સાલું પાડી અને બી કાઢીને જ બનાવવાનું હોય। આ હાકટેટી છે ને તોડીને મૂકી દઈ આપણે 3-4 મહિના તી હુકાય જ નહીં, એમ તાજી ને તાજી જ રહે છે અને શાકે બહુ સારું થાય છે। તો આપણે આ હાકટેટીનું શાક બનાવવાનું છે અને મારા પ્રિયાંશી બેન જો જાગી ગયા છે, હારો હારો જ જાગી જાય મમ્મીને કામ કરાવવા। એનું કામ કરવા માંડ્યા છે, પાણી ઢોળવાનું। અને પ્રિયાંશીના પપ્પા હજી સૂતા છે। કાલે આખો દી દવા સાટી હતી, કપામાં સાટી હતી, ડુંગળીમાં ને રોપમાં ને બધી કાલે સાટી હતી, એટલે એ થાકી ગયેલા છે। એ હજી સૂતા છે। ગયા છે જાગીને પીસી કરીને ચા પાણી પીને ગયા તા શાહી દૂધ લેવા। શાહી દૂધ લઈને આવ્યા છે ને પ્રિયાંશી બેન જો અમારે ખાવા બેસી ગયા છે ને આપણે બેસી ગયા છે ખાવા। હાકટેટીનું શાક બનાવ્યું છે। તો આપણે તેલમાં સળીને જ બનાવવાનું હોય। આમાં કાંઈ પાણી ન નાખવાનું હોય। જો કેવું સડી ગયું છે મસ્તીનું, વળા જેવું તરત જ સડી જાય। સવારના વાગી ગયા છે 8:30 ને સવારમાં તો જો મેં ઘરવન બહુ હતો ને અત્યારે તો તડકો નીકળી ગયો છે અને આજ તો આપણે જવાનું છે ઓલે હેઠે રોપ પારવા। તો આપણે થોડોક રોપ પારવાનો છે, થોડીક ડુંગળી પારવાની છે। ઓલી આંકડીમાં તો થોડુંક ખડ છે, ટેક ટેક ખીમોળું છે અને પછી આપણે ડુંગળી સોંપવાની થશે। ઘર પાસે રોપ છે, મોટો મોટો થઈ ગયો છે અને શાળું પવન ઉડે તો પછી રોપે તી કળિયે પડી જાય, પછી આપણે એને ખેંચીને સોંપવી પડે ડુંગળી। તો આપણે હવે ખાઈ લઈએ, પછી મારે જવાનું છે રોપ પારવા ઓલે હેઠે ને પ્રિયાંશીને તેને પપ્પા રમાડશે। વેવાસી અને આ રોપ તો એક વાર પાર્યો જ નહોતો, પેલો વેલો પારીએ છીએ। ખડ તો આપણે રહેવા દીધું હતું, ખડ લઈ લઈએ તો રોપે વિયો જાય। અમારા એટલામાં પાણી ભરાય છે અને આમાં પેલા ઝાર વાવેલી હતી, અમને એમ હતું કે રોપ નહીં થાય, પણ રોપ તો જો કે આવો શો છે ઘેરે ઘેરે। અને પ્રિયાંશી બેન અમારા આવતા હવે ખોળામાં ગળી ગયા છે, મોઢું ને ધોઈ બબલું ખાઈને નાળિયેર સીંધે છે। બદામુય બહુ આવેલું છે, હમણાં કઈ પાકતું નથી, કાશ્યું બહુ છે આવેલું, પેલા બહુ પાકતું નાળિયેર। તો જો તડકો તો સારો છે, સવારમાં તો વરસાદ આવે એવું લાગતું હતું પણ આજ કઈ વરસાદ નહીં આવે અને હવે તો કઈ પેલા જેટલા વરસાદ આવે નહીં। અને હવે આપણે ખડ લઈ નાખી રોપમાલું ને પ્રિયાંશીના પપ્પાને જવું છે ઓલા ખેતરમાં। હેઠે ઝાડવા છે કંઈક લીમડો અને કાતરી ને એવું છે કે હું કાપી નાખું તો પછી આપણે ડુંગળી સોંપાઈ જાય એમ। ડુંગળી સોંપીએ પછી કાપીએ તો પાછા ડુંગળી સોંપેલી ભાંગી જાય એમ। આપણે હવે ધીમે ધીમે પારવા મળવું છે પણ પ્રિયાંશી બેન કઈ અમારે ખોળામાં નિહરતા જ નથી, જાતા જ નથી શેટા રમવા। પપ્પા ગયા હતા ઓલા ખેતરમાં, લીમડો અને કાતરીનું કાપવાનું હતું, કાપી નાખ્યું। 5 વાગે ઘરે આવ્યા હતા અને હું જ રોપ પારતી હતી। રોપે પણ પરાઈ ગયો છે અને 100 વાગે આવી હતી ઘેર અને અત્યારે તો વાળનો ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે, 8 જેવું થવા આવ્યું છે। વાળુનો ટાઈમ થઈ ગયો ને આપણે રસોઈ બનાવી નાખી। આજ તો આપણે ભીંડાની કઢી બનાવી હતી અને રોટલા બનાવ્યા, શાક બનાવ્યું, પછી આપણે લીલી માંડવી હેકી હતી। હેકેલી હારી લાગે અને બાફેલી હારી લાગે। મારી પ્રિયાંશી બેન જો માંડવી ખાય છે અને આજ તો કઈક તડકોય બહુ હતો ને ગરમી બહુ હતી, સવારમાં તો ઝાકળ હતો આવેલો બહુ। અને અમી ને પ્રિયાંશીના પપ્પા બધા વાળું કરી લીધા છે ને વાળું કરીને ખાઈ માંડવી। તો આપણે માંડવી ખાઈ લીધી છે ને આપણે વાસણ ને બધું ઉટકવું છે, આ બધું મૂકવું છે। અને પ્રિયાંશીને જો માંડવી ફોલી દીધી પણ કે દાણા ખાતી નથી અને બધે ઉડાડે છે। આપણે જો વાસણ ને એવું બધું ધોવાઈ ગયું છે અને આપણે વાળું પાણી કરીને બેઠા છીએ। તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે। તો આપણે મળશું નવા બ્લોગમાં। તો બાય બાય।